પરિવારમાં આકસ્મિક બીમારીનો ખર્ચ આવી પડે ત્યારે પરિવાર ભાંગી પડે છે અને આવી સ્થિતિનો સામનો કરવા સરકારે પીએમજે એટલે કે પીએમજેએવાય આ યોજના બનાવી પણ છે, જેમાં ગંભીર બીમારીઓની સારવાર પણ મફતમાં થઈ જાય છે। પરિવાર પર કોઈ આર્થિક બોજ આવતો નથી અથવા તો તેને ઘટાડી દેવામાં આવે છે, પરંતુ ખ્યાતિકાંડ જેવા એક મોટા કૌભાંડથી આ યોજના સામે પણ સવાલ ઊભા થયા। હવે સરકારે એક્શનમાં આવી ગઈ અને ભવિષ્યમાં આવા કોઈ કાંડ ન થાય તેના માટે નવા નિયમ બનાવી દીધા, જેથી કોઈ હોસ્પિટલ દર્દીઓના નામે સરકારને ચૂનો ના લગાવી શકે। પીએમજે યોજનાની નવી માર્ગદર્શિકામાં અલગ અલગ રોગોની સારવાર માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી। સરકારે ટેકનિકલ બાબતોને ધ્યાનમાં રાખી છે, કાર્ડિયોલોજી સેવાઓની માર્ગદર્શિકા બનાવી છે। કાર્ડિયોલોજિસ્ટ તથા થોરેસિક સર્જન સાથે ફૂલ ટાઈમ કામ કરતા હોય તેવા સેન્ટરને કાર્ડિયોલોજીના ક્લસ્ટર માટે માન્યતા આપવામાં આવશે અને આ સિવાય હોસ્પિટલમાં કુલ ટાઈમ કાર્ડિયાક એનેસ્થેટિસ્ટ તથા ફિઝિયોથેરાપિસ્ટ રાખવા ફરજિયાત રહેશે। ખાસ કિસ્સામાં ઇમરજન્સી સારવાર અતિ આવશ્યક હોય તેવા સંજોગોમાં જ ફક્ત કાર્ડિયોલોજીની સેવા આપતા સેન્ટર એન્જિયોપ્લાસ્ટી કરી શકશે। હોસ્પિટલોએ એન્જિયોગ્રાફી તેમજ એન્જિયોપ્લાસ્ટીની સીડી અથવા વિડિયોગ્રાફી પ્રયોથના સમયે અપલોડ કરવાની રહેશે। ઇમરજન્સીના કેસમાં સીડી અથવા વિડિયોગ્રાફી સારવાર બાદ અપલોડ કરવાની રહેશે। 2 સ્ટેન્ડ મૂકવા હોય ત્યાં સુધી દર્દીઓની મંજૂરી, પરંતુ 3 સ્ટેન્ડ મૂકવા હશે તો હાઈ ઓથોરિટીની પરવાનગી લેવી પડશે। જો કેન્સરની સારવારની વાત કરીએ તો તેના માટે બનાવેલી માર્ગદર્શિકામાં યોગ્ય સારવારના પ્લાન અંગે સંયુક્ત પેનલ ટ્યુમર બોર્ડ નિર્ણય લેશે। આ સંયુક્ત પેનલ ટ્યુમર બોર્ડમાં મેડિકલ ઓન્કોલોજિસ્ટ, સર્જિકલ ઓન્કોલોજિસ્ટ અને રેડિયેશન ઓન્કોલોજિસ્ટ રહેશે। દર્દીની સારવાર માટે ટ્યુમર બોર્ડ સર્ટિફિકેટ અપલોડ કરવું ફરજિયાત કરી દેવાયું છે। દર્દીને કેન્સરની યોગ્યતમ સારવાર મળી રહે તે માટે ઇમેજ ગાઇડેડ રેડિયેશન થેરાપીમાં કોન બીમ કમ્પ્યુટેડ ટોમોગ્રાફી સિસ્ટમ અને ઇમેજ કિલોવોટમાં જ લેવાનું ફરજિયાત। કેન્સરની ટ્રીટમેન્ટ માટેની રેડિયેશન થેરાપીમાં યોગ્ય સારવાર અને પેકેજીસ પસંદગીની સુગમતા રહે તે માટે રેડિયેશનના પેકેજીસમાં સુધારા કરવામાં આવ્યા। મહિલાઓમાં જોવા મળતા કેન્સર જેવા કે ગર્ભાશયના મુખનું કેન્સર, યોનિ માર્ગનું કેન્સર, બ્રેકી થેરાપી જરૂરી હોય તેવા કિસ્સાઓમાં જે હોસ્પિટલ પાસે બ્રેકી થેરાપીની સગવડ છે ત્યાં જ પીએમજે અંતર્ગત સારવાર આપવાની રહેશે। બ્રેકી થેરાપી માટે અન્ય હોસ્પિટલનું ટાઈઅપ ચલાવવામાં નહીં આવે। રેડિયોથેરાપીના મશીન માટે પણ નક્કી થયેલા ગુણવત્તાના માપદંડનું પાલન કરવું પડશે। હોસ્પિટલે તેનો રેકોર્ડ નિભાવવાનો રહેશે। તો પીએમજે યોજનાની નવી એસઓપી જાહેર કરાઈ અને તે સમયે પીએમજેવાય યોજનામાં ખાનગી હોસ્પિટલોએ કરેલી ગેરરીતિનો પણ ઉલ્લેખ કરાયો હતો। નિયમોનો ભંગ કરનાર હોસ્પિટલો અને તબીબો પર લેવાયેલા એ દંડાત્મક પગલાંનો પણ રાજ્યના આરોગ્ય પ્રધાને ઉલ્લેખ કર્યો હતો। ઉક્ત ખાનગી હોસ્પિટલો દ્વારા યોજનાની ગાઈડલાઈનનો ભંગ થતો અને ગુનાહિત હેતુ સાથે થતી સારવાર સંબંધિત ફરિયાદોના કારણે 2024માં અત્યાર સુધીમાં કુલ 10થી વધુ હોસ્પિટલ આપણે ગેરરીતિ માટે સસ્પેન્ડ કરી છે, ડીએમ પેનલ કરી છે અને પેનલ્ટીની કાર્યવાહી કરી છે। અમુક કિસ્સાઓમાં તો ડૉક્ટરોને પણ યોજનામાંથી કાયમી ધોરણે દૂર કર્યા। મેડિકલ કાઉન્સિલ દ્વારા પણ એના જરૂરી પગલાં લેવામાં આવ્યા છે। તો યોજના પર જે સરકારનો દાવો છે હવે તેની પણ વાત કરી લઈએ, તેના કેટલાક પોઈન્ટ સમજી લઈએ। 97 લાખ પરિવારે લાભ લીધો છે। 2,65,00,000 લાભાર્થી દર્દીઓ છે। 900થી પણ વધુ ખાનગી હોસ્પિટલ છે। 2,65,00,000થી વધારે લાભાર્થી દર્દીઓ છે। 900થી વધુ ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી। 1,500થી વધુ સરકારી હોસ્પિટલ છે। ગેરરીતિ મુદ્દે 10થી પણ વધુ હોસ્પિટલને સસ્પેન્ડ કરી દેવામાં આવી। અનેક ડોક્ટર્સને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા। અત્યાર સુધીની વાત કરીએ તો આ યોજના હેઠળ 72,79,797 દાવા કરવામાં આવ્યા। અત્યાર સુધી 15,562 કરોડની ચૂકવણી કરવામાં આવી, એટલે કે આ ક્લેમ કરવામાં આવ્યું છે અને તેના અંતર્ગત 15,562,ની
ચૂકવણી કરવામાં આવી છે. 15,562 કરોડ રૂપિયામાં તેને ચૂકવણી કરવામાં આવી. તો આંકડો ઘણો મોટો છે, એટલે કે યોજનાનો લાભ મળ્યો છે. તે જ સરકારનું કહેવું છે કે લાભાર્થીઓ પણ અસંખ્ય છે અને ગરીબ દર્દીઓ આ યોજના અંતર્ગત લાભ લઈ રહ્યા છે. અને એ જ સરકાર આજે એ પ્રેસ કોન્ફરન્સમાં આરોગ્ય પ્રધાન દ્વારા તમામ વાતો આ મૂકવામાં આવી હતી એક પ્લેટફોર્મ પર. પીએમજય યોજનામાં ઘણા બધા બદલાવ પણ હવે જરૂરી કરી દેવામાં આવ્યા છે અને એ તમામ જે બદલાવ, જે નિયમો છે, એસઓપીનું પાલન હવે તમામે તમામ જે સંસ્થાનો છે તેમને તો કરવાની જ રહેશે, સાથે એ હોસ્પિટલોને પણ કરવાની રહેશે. કારણ કે આ મુદ્દો, આ જે યોજના છે તે કોઈ એક વ્યક્તિગત કે પછી કોઈ હોસ્પિટલ નહીં, પરંતુ રાજ્ય સરકારની યોજના છે. રાજ્ય સરકારે જાહેર કરેલી